ડભોઈ વિધાનસભા મતવિસ્તાર ભાયલીમાં આસાન ધારો લાગુ કરવામાં આવ્યો છે। આજે હનુમાન જયંતિના દિવસે જ્યારે આ પત્ર મળ્યો તો ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે। ભાયલી ટીપી 3 અને 4માં આસાન ધારો લાગુ કરવા માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ઘણી રજૂઆતો કરવામાં આવી હતી। આ મામલે તેમણે મંત્રીને પણ રજૂઆત કરી હતી અને આખરે આજે હનુમાન જયંતિના દિવસે પત્ર મળ્યો છે। ભાયલી વિસ્તારમાં આસાન ધારો લાગુ કરવામાં આવ્યો છે ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્ય સરકારનો આભાર માન્યો। સાથે સાથે તેમણે કહ્યું કે હિન્દુ રહેવાસીઓની સુરક્ષા અને સલામતીમાં આસાન ધારો લાગુ થતા વધારો થશે। જય શ્રી રામ। આજે હનુમાન જન્મોત્સવ છે ત્યારે તમામને આજના દિવસની શુભેચ્છા આપું છું। ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદ તમામ ઉપર ઉતરે એ અભ્યર્થના સાથે આજે સવારે જ સરકાર તરફથી ગઈકાલે જે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી અને આજે અમારી પાસે જે પરિપત્ર મોકલવામાં આવ્યો છે કે ભાયલી વિસ્તારની ટીપી 3 અને 4ના કેટલાક વિસ્તારોમાં જે લોકોની લાગણી અને માંગણી હતી અને 22ની ચૂંટણીમાં ભાયલી ખાતેની જાહેર સભામાં અમે જાહેરાત કરી હતી કે ભાયલીમાં આસાન ધારો આવશે। આજે સરકારે આસાન ધારાને મંજૂરી આપી છે ત્યારે હું આપના મારફત ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકાર અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો દિલથી આભાર માનું છું અને ભાયલીને તમામ પ્રજાને અભિનંદન આપું છું। ભવિષ્યમાં સમગ્ર ભાયલી વિસ્તાર આસાન ધારામાં સમાવેશ થાય એના માટેના પ્રયત્નો પણ અમારા ચાલુ રહેશે એવી ખાતરી પણ આપું છું। આજના દિવસે ફરીવાર હનુમાન જન્મોત્સવની તમામને શુભેચ્છા, અભિનંદન। જય શ્રી રામ।